નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 11માં પ્રવેશ મેળવ્યો છે તમે લોકોએ, તેમાં વિષય ગુજરાતી, એમાંનો આપણે કાવ્ય 1 નાવિક વળતો બોલ્યો એના વિશે થોડોક અભ્યાસ મેળવીએ, સમજૂતી મેળવીએ। તો પહેલે તો આપણે કવિ પરિચય વિશે સમજૂતી મેળવીશું। તો નાવિક વળતો બોલ્યો એટલે નાવિકે જવાબ આપ્યો, એનું કંઈક એવું થાય। હવે આના જે કવિ છે એ છે ભાલણ। એ ક્યારે થઈ ગયા તો કે 15મી સદી ઉત્તરાર્ધ 16મી સદી પૂર્વાર્ધ। 15મી સદી ઉતરતા અને 16મી સદી શરૂ થતાં તેમાં તે થઈ ગયા। હવે આપણે એનો કવિ પરિચય મેળવી લઈ। ભાલણનું અન્ય નામ પુરુષોત્તમ હતું। તમને હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાઈ શકે, ભાલણનું અન્ય નામ શું હતું? તો પુરુષોત્તમ હતું। જ્ઞાતિએ મોઢ બ્રાહ્મણ હતા, અટક ત્રવાડી હતી। તેમની ગાતિ કેવી હતી તો કે બ્રાહ્મણ હતા। કેવા બ્રાહ્મણ? મોઢ બ્રાહ્મણ। અને અટક શું હતી? ત્રવાડી। એમનું વતન પાટણ હતું। તમને પૂછાય ભાલણનું વતન કયું હતું? પાટણ। સંસ્કૃત તેમજ વ્રજ ભાષાનું જ્ઞાન ધરાવતા હતા। સંસ્કૃત ભાષા છે તેનું, તે વ્રજ ભાષા છે એનું પણ જ્ઞાન ધરાવતા હતા। દસમ સ્કંદમાં આવતા વ્રજ ભાષાના પદ કવિએ પોતે રચેલા હોય એવું લાગે છે, કે દસમ સ્કંદ છે એમાં જે વ્રજ ભાષાના પદ આવે છે, જે પદ એ આ જે ભાલણ કવિ છે એ પોતે રચેલા હોય એવું લાગે છે। ગુર્જર ભાષા તરીકે ગુજરાતી ભાષાને ઓળખાવનાર ભાલણે ગુજરાતી કવિતામાં કડવાબદ આખ્યાનોનો સ્થિર પાયો નાખવાનું કાર્ય કર્યું છે। ગુર્જર ભાષા તરીકે ગુજરાતી ભાષાને ઓળખાવનાર કવિ કોણ છે તો કે કવિ ભાલણ। ગુજરાતી કવિતામાં કડવાબદ આખ્યાનોનો સ્થિર પાયો નાખવાનું કાર્ય કર્યું છે। આપણે આની પહેલાંના અભ્યાસમાં જોયું હતું કે આખ્યાન એટલે શું, એ કડવાબદ હોય છે, તો એનો સ્થિર પાયો નાખવાનું કાર્ય કોણે કર્યું છે? ભાલણે। એમના આખ્યાનોમાં પહેલી વખત ઉથલો કે વલણ વગરના કડવા જોવા મળે છે। એમના જે આખ્યાનો હોય એમાં ઉથલો કે વલણ વગરના કડવા જોવા મળે છે, એથી જ તે આખ્યાનના પિતા તરીકે ઓળખાય છે। આપણે આની પહેલાં પણ ચર્ચા કરી ચૂક્યા છીએ કે કવિ ભાલણ છે એને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે। પૌરાણિક આખ્યાનોમાં તેઓ મૂળ કથાને વફાદાર રહે છે। મુખ્યત્વે આખ્યાન કવિ, પદ કવિ અને અનુવાદક તરીકે જાણીતા છે। કે પૌરાણિક કોઈ આખ્યાનો હોય તો તેઓ મૂળ કથાને વફાદાર રહે છે। પૌરાણિક આખ્યાનો હોય તો એ શું કરે છે તો કે જે કથા હોય મૂળ, એ કથા જ તે આખ્યાનોમાં ઉતારે છે અને સમજાવે છે। મુખ્યત્વે આખ્યાન કવિ, પદ કવિ અને અનુવાદક તરીકે તેઓ જાણીતા છે। એ આખ્યાનકાર છે, પદ રચનાર છે અને અનુવાદક। એક ભાષાનું અન્ય ભાષામાં અનુવાદન કરવું તો તે અનુવાદક તરીકે પણ જાણીતા છે। નળાખ્યાન, જલંધર આખ્યાન, ધ્રુવ આખ્યાન, ચંડી આખ્યાન, મૃગી આખ્યાન, રામ વિવાહ જેવા આખ્યાનો તેમણે રચ્યા છે। આપણે જોઈએ છીએ ઘણા બધા આખ્યાનો તે રચ્યા છે। નળાખ્યાન તો લગભગ આપણે બધાને ખ્યાલ જ હશે, આપણે એમાંનું એક આખ્યાન પણ ભણ્યા હતા, દમયંતી સરોવર, એમાંનો એક ભાગ। તેમની યશોદાઈ કૃતિ, કાદંબરી તેમજ દસમ સ્કંદ અને રામબાલ ચરિત સવિશેષ ધ્યાનપાત્ર છે। તો આ રીતના તેમને આખ્યાનો રચ્યા છે અને કૃતિઓ રચી છે। હવે આપણે જોઈએ કે આ કાવ્ય છે એમાં શું છે, તો પ્રસ્તુત કાવ્યના કેન્દ્રમાં એમના વાલ્મીકી રચિત રામાયણનો કેવટ પ્રસંગ છે। કે નાવિક વળતો બોલ્યો તો એ આપણી આ કાવ્ય છે એમાં શેનો પ્રસંગ છે તો કે એમાં કેવટ પ્રસંગ છે। અયોધ્યાથી વનવાસ જવા નીકળેલા રામને નદી ઓળંગવા હોડીની જરૂર પડે છે। કે જ્યારે રામજી છે એ વનવાસે જાય છે, તો અયોધ્યાથી તેઓ વનવાસ જવા માટે નીકળે છે, તો તેને એક નદી ઓળંગવા માટે હોડીની જરૂર પડે છે। લક્ષ્મણ સીતાને નાવમાં બેસાડવા નાવિક તૈયાર છે, પરંતુ રામ છે એને નાવમાં બેસાડવાની આ જે નાવિક છે તે ના પાડે છે। કે આ નાવિક છે એ લક્ષ્મણજી અને સીતાજીને પોતાની નાવમાં બેસાડવા માટે તૈયાર છે, રામને બેસાડવાની ના કહે છે। નાવિકે સાંભળ્યું છે કે ઋષિના શાપથી પથ્થર બનેલી અહલ્યા રામની ચરણરથથી જીવિત સ્ત્રી બની ગઈ છે। કે નાવિકે એવું સાંભળ્યું હતું કે ઋષિના જે શાપ આપ્યો હતો અહલ્યાને, તો તે પથ્થરની બની ગઈ હતી, પરંતુ આ
રામની જે ચરણરજ છે એના દ્વારા અહલ્યા છે એ ફરી પાછી સ્ત્રી બની ગઈ અને જીવિત થઈ ગઈ. હવે જો રામની ચરણરજ હોડીને સ્પર્શે તો હોડી પણ સ્ત્રી બની જાય. હવે નાવિક એમ કહે છે કે જો રામની ચરણરજ છે એ હોડીને સ્પર્શશે તો હોડી પણ કેવી બની જશે? સ્ત્રી. એવી ભોળી સમજ નાવિકને મૂંઝવે છે. તો આવી સમજ છે એ નાવિકને મનમાં મૂંઝવે છે. નાવિકને ઘેર એક સ્ત્રી એટલે કે પત્ની તો છે જ. ચરણ સ્પર્શથી બીજી સ્ત્રી થાય તો બંને સ્ત્રીઓનું ભરણ પોષણ તે કેવી રીતે કરે? કે નાવિકને ઘેર એક સ્ત્રી તો છે જ એની પત્ની. હવે એક એની પત્ની છે પણ ચરણ સ્પર્શથી રામના જો બીજી સ્ત્રી થાય હોળી તો બંને સ્ત્રીઓનું તે ભરણ પોષણ કેવી રીતના કરે એવી તે મૂંઝવણ અનુભવે છે. આજીવિકાનું એકમાત્ર સાધન હોળી જ છીનવાઈ જાય. જો હોળી છે એ સ્ત્રી બની જાય તો તેનું આજીવિકાનું ખાલી એકમાત્ર જે સાધન છે તે પણ છીનવાઈ જાય. જે પોતાનું ગુજરાન ચલાવવાનું સાધન છે તે પણ છીનવાઈ જાય. ગુરુ વિશ્વામિત્ર નાવિકની મૂંઝવણ દૂર કરવા વચ્ચેનો માર્ગ કાઢે છે. આથી તેમના જે ગુરુ છે વિશ્વામિત્ર તે નાવિકની મૂંઝવણ દૂર કરવા માટે એક વચ્ચેનો માર્ગ કાઢે છે. તેઓ નાવિકને ગંગાજળથી રામના પગ ધોવા કહે છે. તેઓ શું કહે છે કે નાવિક છે એને કહે છે કે તમે ગંગાજળ છે એનાથી રામના પગ ધોઈ નાખો જેથી રજ ધોવાઈ જાય, જેથી રામના ચરણ રજ છે એ ધોવાઈ જાય, ચરણ સ્વચ્છ થાય અને હોડી સ્ત્રી બનતા બચી જાય. તો આથી જે ચરણ રજ ધોવાઈ જાય તો ચરણ છે રામના એ ચોખ્ખા થઈ જાય, સ્વચ્છ થઈ જાય, જેથી હોડી સ્ત્રી બનતા બચી જાય. અંતે ભોળો પ્રભુના પગ ધોવા ઈચ્છતો નાવિક રામના પગ ધોવે છે. પછી છેલ્લે આ જે નાવિક છે એ પ્રભુના પગ ધોવા ઈચ્છે છે તે રામના પગ ધોવે છે અને સંતોષ પામે છે. મૂંઝાતા નાવિકનું ભોળપણ, પરોક્ષ રીતે શ્રીરામના ચરણ ધોવાની હોશિયારી, મધ્યસ્થી વિશ્વામિત્રની કુનેહ અને સર્વજ્ઞ શ્રીરામનું માર્મિક હાસ્ય આખ્યાન ખંડને રસપ્રદ બનાવે છે. કે શું કહે છે કે મૂંઝાતા નાવિકનું ભોળપણ, જે મનમાં મૂંઝાય છે નાવિક એનું ભોળપણ કેવું છે? પરોક્ષ રીતે શ્રીરામના ચરણ ધોવાની હોશિયારી. તે પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ રીતે શ્રીરામના ચરણ ધોવાની પોતાની હોશિયારી દર્શાવે છે. મધ્યસ્થી વિશ્વામિત્રની કુનેહ, કે મધ્યસ્થી તરીકે જે વિશ્વામિત્ર છે તે એની કુનેહ કેવી છે, અને સર્વજ્ઞ શ્રીરામનું માર્મિક, વિશ્વામિત્રની ચતુરાઈ કેવી છે અને પોતે કેવી રીતના એ મધ્યસ્થી માર્ગ કાઢે છે તે, અને સર્વજ્ઞ એટલે બધી જગ્યાએ શ્રીરામનું માર્મિક હાસ્ય, એટલે શ્રીરામનું જે માર્મિક હાસ્ય છે, જે રસપ્રદ હાસ્ય છે તે આખ્યાન ખાંડને રસપ્રદ બનાવે છે. તે આ આખ્યાનને કેવું બનાવે છે? રસપ્રદ બનાવે છે. હવે આપણે તેની કાવ્ય પંક્તિઓ વિશે સમજ મેળવી લઈ. નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ, સાથ સૌ કે નાવે બેસો, નહીં બેસાડું રામ. નાવિક વળતો બોલ્યો, નાવિક છે એ જવાબ આપે છે. જ્યારે લક્ષ્મણજી, સીતાજી અને રામજી વનવાસ જવા માટે, નદી ઓળંગવા માટે હોડીમાં બેસવાની તેઓને જરૂર પડે છે, ત્યારે તે નાવિકને હોડીમાં બેસાડવાનું કહે છે. ત્યારે નાવિક જવાબ આપે છે કે સાંભળો સ્વામી, સાથ સૌ કે નાવે બેસો, નહીં બેસાડું રામ. કે બધાને હું સાથે બેસાડીશ, લક્ષ્મણજી, સીતાજી, વિશ્વામિત્ર બધાને હું સાથે બેસાડીશ, પરંતુ એક હું તમને જ નહીં બેસવા દઉં મારી હોડીમાં. શું કામ એમ કહે છે આપણે આગળ જોઈએ. વાર્તા મેં સાંભળી છે ચરણેણથી અપાર, અહલ્યાતા થઈ સ્ત્રી સહી, પાષાણ ફીટી નાર. નાવિક કહે છે કે મેં એવી વાર્તા સાંભળી છે કે આપની ચરણ રજથી જે અહલ્યા નામની સ્ત્રી પથ્થર બની ગઈ હતી તે ફરી પાછી સ્ત્રી બની ગઈ છે. પાષાણ ફીટી નાર, પાષાણમાંથી તે ફરી પાછી નારી બની ગઈ છે એવી મેં વાર્તા સાંભળી છે. આપણને આ પ્રસંગ ખબર જ છે કે ઋષિના શ્રાપના કારણે જે અહલ્યા નામની સ્ત્રી હતી તે પાષાણ બની ગઈ હતી. તો શ્રી રામના ચરણ રજથી તે ફરી પાછી સજીવન થાય છે અને સ્ત્રી બની જાય છે. આજીવિકા મારી એ છે જુઓ મન વિવેક, સ્ત્રી થતા વાર ન લાગે કાષ્ઠ પાષાણે. આજીવિકા મારી એ છે કે મારી આજીવિકા, મારું ભરણ પોષણ કરનારું, કમાવાનું સાધન ખાલી નાવ જ છે. જુઓ મન વિવેક, સ્ત્રી થતાં વાર ન લાગે કાષ્ઠ પાષાણ. અને કે આ તમે જુઓ
કે સ્ત્રી છે એ થતાં વાર ન લાગે, જો રામની ચરણ રજ છે એ મારી નાવમાં પડે તો મારી નાવ છે એ પણ સ્ત્રી બની જાય. કેમ કે કાષ્ઠ અને પાષાણ, કાષ્ઠ એટલે લાકડું, પાષાણ એટલે પથ્થર, લાકડું અને પથ્થર બંને એક જ છે. જો મારી આ નાવ છે સ્ત્રી બની જાય તો મારી આજીવિકા છે એ હું કેવી રીતના મેળવી શકું? આગળ શું કહે છે? આજીવિકા ભાગે મારી, આગે એક સ્ત્રી છે ઘેર, બે મળીને શું જમે, હું શી કરું તાપેર. આજીવિકા મારી ભાગે, આજીવિકા ભાગે મારી એટલે મારી આજીવિકા છે એ ચાલી જાય. મારી આજીવિકા ફક્ત ખાલી આ નાવ જ છે. જો એ ચાલી જાય અને આગે એક સ્ત્રી છે ઘેર, અને મારી એક સ્ત્રી જે મારી પત્ની છે એ પણ ઘેર છે. જો એક સ્ત્રી તો મારી પત્ની છે જ, પરંતુ આ નાવ છે એ પણ સ્ત્રી બની જાય તો બે મળીને શું જમે? તો આ બંને મળીને શું જમી શકે જો મારી આજીવિકા જ ન હોય? હું શી રીતે કરું તાપેર, તો હું બેયનું ભરણ પોષણ કેવી રીતના કરી શકું? પછી આગળ શું કહે છે? હસી વિશ્વામિત્ર બોલ્યા, ચરણેથી સ્ત્રી થાય, તે માટે ગંગાજળ લઈને પખાલો હરી પાય. કે વિશ્વામિત્ર છે એ જે શ્રી રામ છે એના ગુરુ છે તે હસીને બોલે છે, જો ચરણ રેથી સ્ત્રી થાય કે ચરણ રજથી જ સ્ત્રી થાય છે તો તે માટે ગંગાજળ લઈને પખાલો હરી પાય. તો તે માટે તમે ગંગાજળ લઈને હરિ છે એના એટલે આ શ્રી રામ છે એના ચરણ છે એ ધોઈ નાખો. પખાલું એટલે ધોવા, તો તેના પાય એટલે ચરણ, કે હરિના જે પાય, રામના જે પગ છે એ પખાડેલો ધોઈ લ્યો. તો આ રીતે વિશ્વામિત્ર છે એ મધ્યસ્થી તરીકે કહે છે. આગળ શું કહે છે? હસીને હરી બેઠા રામ અશરણ શરણ, નાવિકે ગંગાજળ લઈને પખાલ્યા તા ચરણ. હસીને હરી બેઠા કે શ્રી રામ છે એ હસીને બેસે છે. અશરણ શરણ, રામ છે એ અશરણ શરણ એટલે કે જેનું કોઈ શરણ નથી તેને શરણ આપવાવાળા કોણ છે? તો કે હરિ. તો હરિ છે એ શરણ આપવાવાળા છે એ બેઠા છે હસીને. નાવિકે ગંગાજળ લઈને પખાલ્યા તા ચરણ, તો આ નાવિક છે એ ગંગાજળ લઈને આ શ્રી રામના ચરણ છે એ પખાડે છે, ધુએ છે. તો આ રીતે સમગ્ર કવિતામાં આ જે નાવિક છે, જે કેવટ છે એ પોતાની જે ભોળપણ છે એ પણ આમાં દેખાડે છે, અને મનમાં ને મનમાં શ્રી હરિના ચરણ ધોવાની જે ઈચ્છા છે તે પણ ઈચ્છા અહીં પૂરી થાય છે. તો આ રીતે આપણે એમ કહી શકીએ કે આ નાવિકની જે ભક્તિભાવ છે એ રામ પ્રત્યે કેવો છે એ આપણને કાવ્યમાં જોવા મળે છે. મને એવી આશા છે આ કાવ્ય તમને સમજાઈ ગયું હશે.